નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ પદ માટે શાસક મોરચાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુનું નામ જાહેર કરે છે ભાજપ પ્રમુખ અમિત શાહ. મહાત્મા ગાંધી પરિવારના ગોપાલ કૃષ્ણ વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે ઘોષિત થયા બાદ એનડીએનો નિર્ણય. ભારતના 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્વક સંપન્ન થતાં શરૂ થયો પરિણામનો ઇંતજાર. એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદ માટે જીતના સંજોગ ઉજળા હોવા છતાં વિપક્ષના ઉમેદવાર મીરા કુમારે બરાબર લડત આપી. હવે 20 જુલાઈએ યોજાશે મતગણતરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત તમામ દિગ્ગજ નેતાઓ દ્વારા સંસદ ભવનમાં કરાયું મતદાન. જ્યારે ગાંધીનગરમાં મતદાન બાદ રામનાથ કોવિંદનો વિજય નિશ્ચિત હોવાની મુખ્યમંત્રીએ વ્યક્ત કરી આગાહી. વિધાનસભા ભવનમાં સમારકામ ચાલતું હોવાથી સ્વર્ણિમ સંકુલમાં યોજાયું મતદાન. સંસદના ચોમાસુ સત્રનો પહેલો દિવસ શ્રદ્ધાંજલિ બાદ કાર્ય મોકૂફીમાં થયો પસાર. અભિનેતા વિનોદ ખન્નાને લોકસભામાં તો રાજ્યસભામાં અનિલ માધવ દવેને અપાઈ શ્રદ્ધાંજલિ. ત્રાસવાદી હુમલામાં ખપી ગયેલા અમરનાથ યાત્રિકોને શ્રદ્ધાંજલિ આપે છે સંસદ. અર્થતંત્ર માટે વસ્તુ સેવા કર અત્યંત ફાયદાકારક હોવાનું વ્યક્ત કરવા ગો સ્ટ્રોંગર ટુગેધર જેવી શબ્દાવલી રજૂ કરી છે પ્રધાનમંત્રી. ચોમાસુ સત્રનો પ્રત્યેક દિવસ સાર્થક કામકાજ સાથે પસાર થાય તેવા સહકારની અપેક્ષા વિપક્ષ પાસે રજૂ કરી. 42,000 કરોડનું બેંક દેવું ધરાવતી એસ્સાર સ્ટીલને કાયદાના ઝાટકા જેવો ચુકાદો આપે છે ગુજરાત હાઈકોર્ટ. બેંક ધિરાણ ડૂબાડનાર કંપનીઓને નાદાર અને દેવાળિયા જાહેર કરવાનો કોડ ઘડાયા બાદ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો બેન્કિંગ ઉદ્યોગ માટે લિટમસ ટેસ્ટ સાબિત થયો. મેઘરાજાએ ખમૈયા કરતા ચોટીલાથી માંડી ટંકારાની પટ્ટીમાં થાળી પડવા લાગ્યું છે જનજીવન. ગુજરાતના આકાશમાંથી વરસાદી વાદળ હટી જતા વરાપ પ્રમાણે વાવણીમાં લાગશે ખેડૂત. મોસમનો 40% વરસાદ માત્ર પહેલા રાઉન્ડમાં મળી જતા હરખાય છે ગુજરાત. કચ્છના નાના સરહદી ગામડામાં પૂરના પાણી ઓસર્યા બાદ ધીમે ધીમે બહાર આવી રહી છે તારાજીની વિગત. અતિવૃષ્ટિને પગલે જાનમાલનું નુકસાન કયા ગામડે કેટલું થયું તેની મોજણી તાબડતોબ શરૂ કરાવે છે જિલ્લા કલેક્ટર. જોઈએ સમાચાર વિસ્તારથી. એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી એમ વેંકૈયા નાયડુને જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની ચર્ચા કરવા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં પીએમ મોદી, અધ્યક્ષ અમિત શાહ, અરુણ જેટલી, અનંતકુમાર, વેંકૈયા નાયડુ, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, થાવરચંદ, શિવરાજસિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ ભાજપ અધ્યક્ષ અમિત શાહે જાહેર કર્યું હતું. पार्लियामेंट्री बोर्ड के सभी सदस्य और एनडीए के सभी साथियों से चर्चा करने के बाद पार्लियामेंट्री बोर्ड ये निर्णय पर पहुंचा है कि भाजपा के वरिष्ठ नेता और अर्बन डेवलपमेंट मिनिस्टर श्री एम वेंकैया नायडू जी एनडीए की ओर से उपराष्ट्रपति पद के लिए प्रत्याशी होंगे. સંસદના ચોમાસુ સત્રનો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના દિવસે પ્રારંભ થતા રાજધાનીમાં તમામ પક્ષના સાંસદની પૂરતી હાજરી હતી. દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ સાથે બંને ગૃહ મોકૂફ રહ્યા હોવાથી સાચું કામ કાલથી શરૂ થશે. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને દિવંગત સભ્ય વિનોદ ખન્નાને શોકાંજલિ અર્પણ કરવા સાથે અમરનાથ યાત્રિકોના આત્માને શાંતિ માટે ગૃહમાં 2 મિનિટનું મૌન પડાવ્યું હતું. પેટા ચૂંટણીમાં શ્રીનગરથી જીતેલા ફારૂક અબ્દુલ્લા તથા મલ્લપુરથી ચૂંટાયેલા પીકે કુનહલી કુટ્ટીનું લોકસભામાં શપથવિધિ બાદ સ્વાગત કરાયું હતું. રાજ્યસભાનું કામકાજ પણ અનિલ માધવ દવે અને પી ગોવર્ધન રેડ્ડી જેવા દિવંગત સભ્યને શ્રદ્ધાંજલિ સાથે મોકૂફ રહ્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સત્રના પહેલા દિવસે આશા અપેક્ષા વ્યક્ત કરી હતી કે જીએસટીનો અમલ શરૂ થયા પછીનું પહેલું સત્ર સાર્થક બની રહેશે. જીએસટી માટે ગ્રોઈંગ સ્ટ્રોંગર ટુગેધર જેવી શબ્દાવલી વાપરતા તેમણે ઉમેર્યું હતું કે દેશહિતમાં આવી એકતા તમામ પક્ષ સદાય બતાવતા રહેશે.
ये मॉनसून सत्र जीएसटी की सफल वर्षा के कारण पूरा सत्र नई सुगंध और नए उमंग से भरा हुआ होगा। जब देश के सभी राजनीतिक दल, सभी सरकारें सिर्फ और सिर्फ राष्ट्रहित के तराजू पर तोल करके निर्णय करती हैं, तो कितना महत्वपूर्ण राष्ट्रहित का काम होता है वो जीएसटी में सफल और સિદ્ધ हो चुका है। ભારતના 14મા રાષ્ટ્રપતિ નક્કી કરવા માટેનું મતદાન શાંતિપૂર્વક સંપન્ન થતા મતગણતરી 20 જુલાઈએ યોજાય તેનો ઇંતજાર શરૂ થઈ ગયો છે। મતનું અંકગણિત શાસક મોરચા એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદની તરફેણમાં હોવા છતાં વિપક્ષના ઉમેદવાર મીરા કુમારે લડત આપતા મતદાન અનિવાર્ય બન્યું હતું। દેશના 14મા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે સંસદ ભવન સહિત દેશના દરેક રાજ્યોના પાટનગરમાં આ મતદાન થયું હતું। સાંસદો અને ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ ચૂંટવા માટે પોતાનો મત આપ્યો હતો। સંસદ ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાનો મત આપ્યો હતો। એનડીએના રામનાથ કોવિંદ અને યુપીએના મીરા કુમાર વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે મુકાબલો છે, ત્યારે ભોપાલ ખાતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે પોતાનો મત આપ્યો હતો। તેમણે રામનાથ કોવિંદની જીતની આશા વ્યક્ત કરી હતી। अरे उम्मीद क्या, सब जानते हैं रामनाथ कोविंद जी, श्रीमान रामनाथ जी भारी बहुमत से जीतेंगे यहाँ मध्य प्रदेश में। છત્તીસગઢના મુખ્યમંત્રી ડોક્ટર રમણ સિંઘે રાયપુરમાં વિધાનસભા ખાતે પોતાનો મત આપીને એનડીએના ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બીજી તરફ મુંબઈમાં પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં મતદાન કર્યું હતું। તેમણે કહ્યું હતું કે રામનાથ કોવિંદની જીત નક્કી છે। જ્યારે તમિલનાડુમાં ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ સ્ટાલિને પણ ચેન્નઈમાં ધારાસભ્યો સાથે પહોંચીને પોતાનો વોટ આપ્યો હતો। પશ્ચિમ બંગાળમાં પણ મત આપવા માટે સાંસદો અને ધારાસભ્યોમાં ખાસો ઉત્સાહ જોવા મળતો હતો। આ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, તેમજ મતપેટીઓ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ તમામ મતપેટીઓ દિલ્હી ખાતે એકત્રિત કરવામાં આવશે। તમામ મતપેટીઓ દિલ્હી પહોંચ્યા બાદ 20મી જુલાઈના રોજ મતગણતરી હાથ ધરાશે। 20મી જુલાઈના રોજ જ નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરવામાં આવશે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ગુજરાતની ધારાસભામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં તમામ પક્ષના ધારાસભ્યોએ ભાગ લીધો હતો। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 24મી જુલાઈએ પૂરો થાય તે અગાઉ તેમના અનુગામીની પસંદગી પ્રક્રિયા આટોપી લેવાશે। દેશના 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગાંધીનગર ખાતે પણ મતદાન યોજાયું હતું। મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા સહિતના ભાજપના ધારાસભ્યોએ સ્વર્ણિમ સંકુલ 2માં મત આપ્યો હતો। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદનો વિજય નિશ્ચિત છે। રામનાથ કોવિંદજી એ 100% રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે। રાષ્ટ્રીય જે સિનેરિયો છે એમાં ખૂબ ભારે મતથી જીતશે। 28 પાર્ટીનો સપોર્ટ છે અને દેશને એક જમીન સાથે જોડાયેલા બંધારણના નિષ્ણાંત, સુપ્રીમ કોર્ટના લોયર, બિહારના સફળ ગવર્નર, ભાજપના એક સંનિષ્ઠ આગેવાન આજે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે। અમને બધાને ખૂબ આનંદ છે। કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તેમજ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સ્વર્ણિમ સંકુલ 2માં પહોંચીને પોતાનો વોટ આપ્યો હતો। શંકરસિંહે મત આપ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી। तकरीबन 100% जो कांग्रेस के थे और एनसीपी के 259 वी वोटेड फॉर मीरा कुमार जी। ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મતદાન કર્યું હતું। વિધાનસભાનું રિનોવેશન કામ ચાલતું હોવાથી પહેલી વખત રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીનું મતદાન સ્વર્ણિમ સંકુલમાં રખાયું હતું। ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સંસદ સભ્યના મતનું મૂલ્ય 708 છે, જ્યારે ગુજરાતના એક ધારાસભ્યનું મૂલ્ય 147 છે, જે 1971ની વસ્તી ગણતરી પ્રમાણેનું મૂલ્ય છે। દૂરદર્શન સમાચાર, ગાંધીનગર।
મોટું બેંક ધિરાણ ડૂબવા બેઠું હોય તેવી કંપનીઓ સામે સખ્તાઈ કરવા હમણાં ઘટાડેલા નાદારી અને દેવાળિયાપણાના કોડનો પહેલો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કોર્પોરેટ જગતને પહેલો ઝાટકો મળ્યો છે. 42,000 કરોડનું બેંક દેવું ધરાવતી એસઆર સ્ટીલ સામે રિઝર્વ બેંક દ્વારા કંપની લો બોર્ડમાં પિટિશન દાખલ કરવામાં આવેલી, જેનો વિરોધ કરવા એસઆર દ્વારા ગુજરાત વડી અદાલત પાસેથી મનાઈ હુકમ મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ તેમને નિરાશા હાથ લાગી છે. તમામ બેંકની નોન પરફોર્મિંગ એસેટનું સ્તર 7,50,000 કરોડ ઉપર પહોંચતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોદી સરકારે પણ 5,000 કરોડ જેટલું બેંક ધિરાણ સલવાયું છે તેવા 12 મોટા ધિરાણ ખાતાઓની નામજોગ વિગત જાહેર કરવા તાકીદ કરાઈ હતી. એસઆર સ્ટીલની દાદ એવી હતી કે પોતાને ધિરાણ આપનાર બેંક સાથે રિસેપલમેન્ટ ચાલુ હોવાથી તેની સામે કામ ચાલી શકે નહીં, પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહત આપવાનો ઇનકાર કરાયો છે. હાઈકોર્ટના આ ચુકાદા અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા દેવશી વારોતરિયા સાથે. દેવશીભાઈ, આજે હાઈકોર્ટમાં એસઆર સ્ટીલ તરફથી વકીલ તરીકે કોણ હતું અને તેમની મુખ્ય દલીલો શું હતી? જી, ખાસ કરીને એક બેકગ્રાઉન્ડ જોઈ લઈએ તો સમગ્ર દેશનું એનપીએ જે છે 10 લાખ કરોડ રૂપિયા છે, જે જીડીપીના 5% જેટલું છે. આ એનપીએ માં માત્ર 25% જે 25% ભાગ છે માત્ર 12 કંપનીઓ એ સલવાયેલા જે બેંકોના પૈસા છે. એટલે એ ખૂબ જ અગત્યનું બની જાય છે કે આ કંપનીઓ પાસેથી વહેલામ વહેલી તકે સિસ્ટમમાં રૂપિયા આવે અને તો બેંકો સધર થઈ શકે. એટલા માટે આરબીઆઈ એક ટોચ મર્યાદા નક્કી કરી કે 5,000 કરોડથી વધુ એનપીએ ધરાવતી જે પણ કંપનીઓ છે એ કંપનીઓની એક લિસ્ટ તૈયાર કર્યું, જેમાં એસઆર સ્ટીલ છે, ભૂષણ સ્ટીલ છે, આલોક ઇન્ડસ્ટ્રીઝ, એબીબી શિપયાર્ડ, એવી 12 કંપનીઓનું લિસ્ટ હતું. એમને શોર્ટલિસ્ટ કરી અને એક પ્રેસ રિલીઝ મારફતે જાહેર કરી દીધા અને એમની જે ઇન્સોલ્વન્સી એટલે કે નાદારીની પ્રક્રિયા શરૂ કરવાની આરબીઆઈ જાહેરાત કરી હતી. ત્યારબાદ એસઆર સ્ટીલે ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી હતી અને એમણે કીધું કે અમને અમારા ફંડામેન્ટલ રાઇટ્સનો આ ભંગ છે. એસઆર સ્ટીલ તરફથી નાણાવટી જે લો ફર્મ છે એમના વકીલ ઠાકોર હતા અને એમણે ત્યાં ખૂબ જ ધારદાર દલીલો કરી હતી, પરંતુ હાઈકોર્ટે એ દલીલો માની નહોતી અને એક જેને કહેવાય કે દેશ હિતમાં, કારણ કે આરબીઆઈ એવી દલીલ કરી હતી, એસબીઆઈ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ત્રણેયના વકીલો એવી દલીલ કરી હતી કે આ એનપીએ જો નહીં આવે તો બેંકોને જે રૂપિયા નહીં આવે તો એ જે નાણાં છે એ નાણાં અંતે તો હાઉસિંગમાં કે કોઈ પણ કોર્પોરેટ સેક્ટરમાં કે લોકોને સ્ટાર્ટઅપ કરવા માટે જ વપરાવાના છે. તો જો આટલું મોટું નાણું બેંકોમાં નહીં આવે તો બેંકોની સ્થિતિ કથળતી જશે. એટલે નામદાર હાઈકોર્ટે એ જે વાત છે એમને મંજૂર રાખી અને દેવશીભાઈ, એસઆર જો આ ચુકાદો માથે ચડાવે નહીં તો તેની પાસે કાનૂની વિકલ્પ કયા કયા છે? જી, કાનૂની વિકલ્પ હજી બચે છે એસઆર પાસે, કારણ કે ડિવિઝન બેન્ચ સમક્ષ પણ જઈ શકે અને સુપ્રીમ કોર્ટનો દરવાજો પણ ખટખટાવી શકે. પરંતુ મહત્વની વાત એ છે કે ત્યાં સુધી એના ઉપર જે નાદારીની પ્રક્રિયા છે એ તો શરૂ જ રહેવાની છે, જેના પર હાઈકોર્ટે સ્ટે નથી આપ્યો. બરાબર. એટલે એ પ્રક્રિયા ક્યાં સુધીમાં એ સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે અથવા એ દરમિયાન પ્રક્રિયા થઈ જાય છે કે નહીં, એ એક મહત્વનું જોવાનું રહ્યું. દેવશીભાઈ, આભાર તમારો. સમાચારમાં આગળ વધીએ. દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે આવેલા વિસ્તારમાં ભારે વરસાદ આજે અને આવતીકાલે પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ સતર્ક રહેવા કહેવાયું છે. વરસાદનો પહેલો રાઉન્ડ સારો રહેતા આખી સિઝનનો 40% વરસાદ પડી ચૂક્યો છે. નદી કાંઠે વસેલા ગામડાઓને પણ સલામત સ્થળે ખસી જવાની તૈયારી દાખવવા કહેવાયું છે. पूरा गुजरात स्टेट में 19% एक्सेस रेनफॉल है. अगर इसको दो सब डिविजन में डिवाइड किया जाए तो गुजरात रीजन में जो रेनफॉल हुआ है वो 4% एक्सेस रेनफॉल है एंड सौराष्ट्र कच्छ में 42% एक्सेस है. एंड पूरा स्टेट को देखा जाए तो अराउंड 40%, 39 to 40% ऑफ द टोटल सीजनल रेनफॉल हमारे स्टेट में हो गया है. जो मेनली नेक्स्ट 24 आवर्स में साउथ गुजरात में हेवी रेनफॉल होने का संभावना है एट 1 or 2 प्लेसेस में, खास करके वलसाड डिस्ट्रिक्ट में. एंड सौराष्ट्र में भी हेवी रेनफॉल का वार्निंग हमने दिए है फॉर ओनली फॉर द डे 1, दैट इज फॉर द नेक्स्ट एक दिन के लिए. કચ્છના અબડાસામાં છેલ્લા 2 દિવસ સુધી પડેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે વરસાદ બંધ થયો તેને ઘણા કલાકો વીત્યા છતાં હજુ પણ કેટલાક ગામોમાં પૂરના પાણી હજુ ઓસર્યા નથી. અબડાસાના સુથરી ગામ છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણો છે. ગામમાં જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે.
તંત્ર દ્વારા ગામ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે હજુ સુધી ગામમાંથી પાણી ઓસર્યા નથી, જેને કારણે ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. પૂરના પાણી છૂટાછવાયા ગામડામાંથી ઓસર્યા બાદ જાનમાલના નુકસાનની વિગતો બહાર આવવા લાગી છે. પાણીની નિકાસી ક્યાં નથી, બંને તરફ નદીઓ છે. પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર બંનેમાં નદીઓ અત્યારે છે અને અત્યારે પણ નદીઓમાં ગોઠણથી ઉપર પાણી ભરાયેલા છે. પશ્ચિમ તરફના વિસ્તારોમાં લોકોને જવા આવવાની મુશ્કેલી છે. હવે લાઇટ પુરવઠો ન હોવાને કારણે અનાજની ચક્કી એ 2 દિવસથી બંધ છે, એટલે એની પણ કોઈ વ્યવસ્થા નથી. એટલે લોકોને ભારે હાડમારી છે અને લોકોને દુકાનમાં ચીજ વસ્તુ લેવા માટે તેમજ અમારો મુખ્ય પુલ બેસી જવાને કારણે મફતનગર વિસ્તારના લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલી નડી રહી. ગામ લોકો સાથે, લોકલ આગેવાનો સાથે, પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવા માટે અને બધું નક્કી કરવા માટે આજે હું છું અબડાસામાં. અને ઘરવકરીનું જે કંઈ નુકસાન થયેલું છે, લોકોને જે ડોલ આપવાનું છે એની પણ સર્વે આજે અમે શરૂ કરીએ છીએ. સાથે સાથ જે પાકનું નુકસાન થયેલું છે એની પણ ઘણી રજૂઆતો છે. એ પાક નુકસાન માટે પણ અમે સર્વે હાથ ધરીશું. 2 દિવસથી કચ્છના બોટાદમાં કવિ બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા મહિલા સશક્તિકરણ માટે પ્રતિભાવંત મહિલાઓની વોલીબોલ મેચનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય વોલીબોલ ટીમનું વિશ્વકક્ષાએ નેતૃત્વ કરનાર કુમારી ચેતનાબેન વાળા અને કિંજલબેન વાળા હાજર હતા. સર્વપ્રથમ તમામ મહાનુભાવોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ, તેમજ ત્યારબાદ રમતગમત અંગેની માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને મહિલાઓ વોલીબોલ મેચ પ્રત્યે જાગૃત થાય તે અંગે આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 વખત ઝોન ચેમ્પિયનશિપ મેળવનાર ખેલાડીઓ હતા. આ ખેલાડીઓથી અન્ય મહિલાઓએ પ્રેરણા મળે તે માટે આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની બાઇકર્સ ક્વીન સંસ્થાની 45 મહિલાઓ 19 જુલાઈથી 15 રાજ્યોના 6000 ગામડાઓનો 15000 કિલોમીટરનો પ્રવાસ કરશે. સશક્ત નારી સશક્ત ભારતના સૂત્ર સાથે આ રેલીને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રસ્થાન કરાવશે. આગામી 15મી ઓગસ્ટની ઉજવણી વિશ્વના સૌથી ઊંચા રસ્તા એવા જમ્મુ અને કાશ્મીરના લેહના ખાર ડુંગલા ખાતે વિશેષ અને વિશિષ્ટ હશે. આ સાથે સુરતની બાઇક ઉપર જનારી યુવતીઓ બીજા મહાનુભાવોની હાજરીમાં ધ્વજવંદન કરશે. આ ઘટના ઇતિહાસના સ્વર્ણ અક્ષરે અંકિત થશે. ભારતનો તિરંગો લહેરાવવા માટે બાઇકર્સ ક્વીનની 35 યુવતીઓ બીજા 10 સહયોગીઓ સાથે સુરતથી કન્યાકુમારી જશે. કન્યાકુમારીથી 10,000થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરીને જમ્મુ અને કાશ્મીર પહોંચશે. ટોટલ આર્મી સિક્યુરિટી સાથે આ દીકરીઓ રવાના થવાની છે. દરેક સ્ટેટમાં પોતપોતાને જે ત્યાંના જે સીએમ હોય તેમાંથી અમને સિક્યુરિટી પૂરી પાડવામાં આવી છે. हम इस बार 3 संदेश लेके जा रहे हैं, सशक्त नारी सशक्त भारत, स्वच्छ अभियान और बेटी बचाओ बेटी पढ़ाओ, और हम टोटल 35 + 10 राइडर्स जा रहे हैं हम लोग. हाँ, काफ़ी जगह हमारे प्रोग्राम्स भी है और हम अराउंड 6000+ विलेजेस को कवर कर रहे हैं. तो वहाँ पे जितनी भी गर्ल्स स्कूल है और वो सब है, तो वो सब स्कूलों के साथ हमने कांटेक्ट किया है. हम वो सब स्कूलों में जाके हम एजुकेशन किट्स दे रहे हैं. અવેરનેસના બારેમાં તો જેટલા પણ અમે ગામો કવર કરીએ છીએ, 6000 ગામ અમે લોકો કવર કરવાના છે. સો એમાં હરેક જગ્યાએ અમે લોકો એજ્યુકેશન કિટ્સ ને બધું આપવાના છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. કેન્દ્ર સરકારે શરૂ કરેલી HRID સ્કીમ એટલે હેરિટેજ સિટી ડેવલપમેન્ટ ઓગમેન્ટેશન. આ યોજના અંતર્ગત દ્વારકા મંદિરના વિકાસ માટે 22 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ આ જાણકારી તેમના ટ્વિટર પર શેર કરી છે, જેને CMOએ પણ રીટ્વીટ કરી છે. આ યોજના અંતર્ગત ભારતના અન્ય ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના જનધન ખાતાઓમાં જમા થયેલી રાશિ ₹64,564 કરોડ થઈ. અત્યાર સુધીમાં 29.04 કરોડ જેટલા જનધન ખાતાઓ ખુલી ચૂક્યા છે, જેમાં 64 કરોડ રૂપિયાથી વધારે નાણાં ખાતેદારોએ જમા કરાવ્યા છે. આ જાણકારી કેન્દ્રીય રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે આપી હતી. આ જાણકારીને CMO ગુજરાતે પણ ટ્વીટ કરી છે.
નર્મદાનું પાણી સમગ્ર ગુજરાતને મળે એવું સ્વપ્ન સરદાર પટેલે 1946માં જોયેલું. હવે જ્યારે આ સ્વપ્ન સાકાર થયું છે ત્યારે બીજેપી ગુજરાતે ટ્વીટ કરી આ વિડીયો શેર કર્યો છે, જેને ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ રીટ્વીટ કર્યો છે. इमरजेंसी में इमोशन नहीं, मेरे ऑर्डर्स चलते हैं. મધુર ભંડારકરની બહુચર્ચિત ફિલ્મ ઇન્દુ સરકારનું ડિસ્કો સોંગ દિલ્હી કી રાત અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બપ્પી લહેરીના અવાજમાં ગવાયેલું આ ગીત અનુ મલિકે કમ્પોઝ કર્યું છે અને પુનિત શર્માએ લખ્યું છે. ઇમરજન્સી દરમિયાન સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ તૈયાર થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે 28 જુલાઈએ રિલીઝ થશે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંતમાં એક નજર હવામાન સમાચાર પર. આ સાથે ન્યૂઝ ફોકસ સમાપ્ત થાય છે. નમસ્કાર.